દાહોદ જિલ્લામાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। વરસાદ વરસવાથી કેટલીક જગ્યાએ ખાબોચિયા પણ ભરાયા છે, પાણી પણ ભરાયા છે, વાહન ચાલકોને તકલીફ પણ પડે છે। પરંતુ આજે અમે એક તસવીર આપને બતાવવા જઈ રહ્યા છીએ। આ તસવીરો છે ગરબાડાથી ભેપાટિયા ગાંગડી જવાના રસ્તા વચ્ચે આવેલા જૂના અને જર્જરિત પુલની। આ પુલ એવું કહેવાય રહ્યું છે કે આ પુલ જર્જરિત થઈ ચૂક્યો છે, આના સળિયા દેખાવા લાગ્યા છે। જો આ બ્રિજને સમયસર રિપેર ન કરવામાં આવે તો આગામી સમયમાં અહીંયાથી જો વાહન ચાલકો પસાર થાય છે તે વાહન ચાલકોને જાનમાલનું નુકસાન થઈ શકે છે। વાહન ચાલકો અને રાહદારીઓ માટે આ ખતરા સમાન સાબિત થઈ રહ્યું છે। આ મામલે દાહોદ લાઈવની ટીમ સ્થળ પર પહોંચી હતી। સ્થળ પર પહોંચેલા અમારા ગરબાડાના રિપોર્ટર રાહુલ ગારીએ ત્યાંથી રિપોર્ટિંગ કરી છે। શું કે એની પરિસ્થિતિ શું છે આવો જાણીએ। હાલ તો ચોમાસાએ જિલ્લામાં દસ્તક દીધી છે, ત્યારે આજે આપણે ગરબાડાના ભેપાટિયા ખાતે ઉભા છીએ। અહીંયા જે ભેપાટિયા અને ગરબાડાને જોડતો મુખ્ય બ્રિજ છે ત્યાં ઉપસ્થિત છીએ। અમે જે તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે ગરબાડા ગાંગરડી રોડ પર આવેલ જે બ્રિજ છે ત્યાંના છે। જે બ્રિજ હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। અમે તમને જણાવી દઈએ છીએ કે જે ચોમાસું બેઠવાના આરે છે ત્યારે આ જે તંત્ર દ્વારા છે જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે અહીંયા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી। અમે જે તમને દ્રશ્ય બતાવી રહ્યા છીએ તે ગરબાડા ગાંગરડી રોડ પર જે ભેપાટિયા સહિત અનેક વિસ્તારોને જોડતો આ બ્રિજ છે તે બ્રિજ હાલ એના જે બ્રિજ ઉપર સળિયા છે તે તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। અને જે આમાં જે સળિયા છે જે તમે જોઈ રહ્યા છો તે આ બ્રિજ ઉપરના છે અને આ બ્રિજ છે તેને 15 વર્ષથી વધારે સમય થવા આવ્યો છે, પરંતુ તેને હાલ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સમાર કામગીરી કે પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી। અહીંયાથી પસાર થતા અનેક વાહનો આ જે બ્રિજ પરથી પસાર થતા હોય છે અને અહીંયાથી 2 વ્હીલર 4 વ્હીલર સહિત અનેક પ્રકારના વાહનો પસાર થતા હોય છે, પરંતુ આ જે બ્રિજ છે તે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। આ જો બ્રિજ જર્જરિત હાલતમાં છે તેનું સમારકામ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની મોટી જાનહાનિ સર્જાય તેવું પણ જોવા મળી રહ્યું છે। હાલ તો જે અહીંયાથી પસાર થતા સ્થાનિકો છે અને વાહન ચાલકો છે તે આ જે બ્રિજ છે તેની સમાર કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। દાદુર ગામે આવેલો છે, ત્યાં જર્જરિત હાલતમાં છે આ બ્રિજ અને અમે વર્ષોથી આ બ્રિજ પર જઈ આવીએ છીએ। અત્યારે વધારે જર્જરિત થઈ ગયો છે, એટલે રિપેરિંગ કરવા આપતા એમને અમે વિનંતી કરીએ છીએ। આપણે જણાવી દઈએ કે આ જર્જરિત પુલ છે, જૂનો પુલ છે। થોડાક સમય પહેલાં મોરબી હોનારત થઈ હતી, તે મોરબી હોનારત બાદ રાજ્ય સરકારે તમામ પુલોના ફિટનેસ ચેક કરવા માટેની સૂચનાઓ દરેક જિલ્લા વાઇઝ સંબંધિત અધિકારીઓને આપી હતી। ત્યારે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ 15 વર્ષ જૂના અને જર્જરિત પુલ જે તમે તસવીરોમાં જોઈ ચૂક્યા છો કે જેની સાઈડની જે દિવાલો છે તે તિરાડ પડી ગઈ છે, સળિયા દેખાવા લાગ્યા છે, પુલ ખંડેર અવસ્થામાં પહોંચી ચૂક્યો છે। તો શું સંબંધિત વિભાગ દ્વારા આ પુલનું ફિટનેસ ટેસ્ટ ચેક કરવામાં આવ્યું હતું કે કેમ, એક મોટો સવાલ ઊભો કરી રહ્યો છે। હવે સ્થાનિકોની એવી માંગ છે કે આ જર્જરિત પુલનો ફિટનેસ ચેક કરવામાં આવે અને જો આ ફિટનેસમાં ખરો ના નીકળે તો આને તોડીને નવું બનાવવામાં આવે અથવા અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરીને અહીંયાથી પસાર થતા વાહન ચાલકો અને ગામવાસીઓને કોઈ પ્રકારની તકલીફ ન પડે તેવું હાલના તબક્કે જોવાઈ રહ્યું છે।